જી હા મિત્રો, કેમ છો મારા વાલા મિત્રો? બધા મજામાં જ હશો ને? આશા રાખું છું બધા જ મિત્રો મજામાં હશો. મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ફિલ્મને લઈને અત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. જી હા મિત્રો, આપ સૌ લોકો જાણો છો કે અત્યારે સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરની ફિલ્મ નવી આવી રહી છે. તેની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ થઈ રહી છે. જી હા મિત્રો, આ ફિલ્મનું નામ તો 80% લોકો જાણે જ છે કે આ ફિલ્મનું નામ શું છે. અને જે લોકોને ખબર ના હોય એ લોકોને કહી દઉં કે વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જે રિલીઝ થવા જઈ રહી છે તે ફિલ્મનું નામ છે ભોળાનો ભગવાન. અને મિત્રો, આ ફિલ્મના પોસ્ટરો રિલીઝ કરી દેવામાં આવ્યા છે અને તેને તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે કે 8 ઓગસ્ટ રક્ષાબંધનના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. મિત્રો, તેની સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયામાં વિક્રમ ઠાકોરને લઈને બીજી ફિલ્મની પણ ચર્ચાઓ થવા લાગી છે. મિત્રો, અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક પ્રીત જન્મોજન્મની ભૂલાશે ને એના બીજા ભાગની પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. પ્રીત જન્મોજન્મની ભૂલાશે ને એ ફિલ્મની વાત કરીએ તો મિત્રો એ ફિલ્મના પોસ્ટરો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પ્રીત જન્મોજન્મની ભૂલાશે ને એ ફિલ્મને લઈને અત્યારે ઘણા બધા મિત્રોને કોમેન્ટો કરી રહ્યા છે કે આનો બીજો ભાગ બનાવો. પ્રીત જન્મોજન્મની ભૂલાશે ને આ ફિલ્મને લઈને ઘણા બધા વિક્રમ ઠાકોરના આશિકો તેના બીજા ભાગની રાહ જોઈને બેઠા છે. તો મિત્રો, તમને લોકોને શું લાગે છે? વિક્રમ ઠાકોરને આ બીજો ભાગ બનાવવો જોઈએ કે નહીં? સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો પ્રીત જન્મોજન્મ ભૂલાશે ને એ ફિલ્મનો બીજો ભાગ જોવા માંગતા હોય તો બને એટલો વિડીયો શેર કરી નાખજો, જેથી કરીને વિક્રમ ઠાકોરને પણ મિત્રો ખબર પડે કે આનો બીજો ભાગ મારા ચાહકો માટે. અને મિત્રો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે ભોળાનો ભગવાન જે ફિલ્મ આવી રહી છે 8 ઓગસ્ટ રક્ષાબંધનના પવિત્ર તહેવારો, સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની જે ભોળાનો ભગવાન જે 8 ઓગસ્ટ રક્ષાબંધનના તહેવારોમાં જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ઠાકોરનું જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે ભોળાનો ભગવાન, જે ફિલ્મના પોસ્ટરો રિલીઝ તો કરી દેવામાં આવ્યા છે પણ તેનું ટાઇટલ હજુ સુધી રિલીઝ કરી દેવામાં નથી આવ્યું. તો મિત્રો, આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે ભોળાનો ભગવાન, એનું ટાઇટલ જ્યારે રિલીઝ થશે તો આપણી યુટ્યુબ ચેનલ પર તેનું અપડેટ મળી જશે તમને લોકોને. અને પ્રીત જન્મોજન્મની ભૂલાશે ને એ ફિલ્મનો બીજો ભાગ બનવો જોઈએ કે નહીં એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તમામ ગુજરાતી ફિલ્મની અપડેટ માટે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો.